દોસ્તો, આજે ફરીથી એકવાર જ્ઞાન ચર્ચા કરવા જઈ રહ્યો છું. દોસ્તો, જ્ઞાન એવું છે કે આ જ્ઞાનને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક યદિ તમે સાંભળશો અને તમારા જીવનમાં પ્રયોગ કરશો ને દોસ્તો, તો તમારું જીવન ધન્ય થઈ જશે. અને આ જ્ઞાનને દોસ્તો કેવળ સાંભળવા ખાતર સાંભળતા નહીં, આ જ્ઞાનને સાંભળી અને તમારા કર્મોની અંદર પરિવર્તિત કરજો. તમારું કલ્યાણ તમારું તો થશે, પણ આની અંદર જગતની અંદર કેટલાય તમારું તો કલ્યાણ સ્વયં આમાં થઈ જ જશે, પણ આ જ્ઞાનથી બીજાનું બી કલ્યાણ થઈ જશે. અને દોસ્તો, તમને વિશ્વાસ ના આવે ને તો યદિ એકવાર પ્રયોગ કરીને તમે જોજો. દોસ્તો, જ્ઞાન એવું છે કે ભક્તિ, આજે કેટલાય લોકો અલગ અલગ દેવી દેવતાની ભક્તિ કરે છે. કોઈ માતાજીની ભક્તિ કરે છે, કોઈ ભગવાન શિવની, કોઈ નારાયણની, કોઈ બ્રહ્મદેવની, અલગ અલગ અનેકો જાતની લોકો ભક્તિ કરે છે. કોઈ દેવી માતાજીની ભક્તિ કરે છે. પણ દોસ્તો, તમે તે કોકની ભક્તિ કરતા હશો, પણ સમસ્યા કઈ જગ્યાએ કે લોકો દીવા અગરબત્તી પૂજા પાઠ તો કરે છે દોસ્તો, પણ મારો એ કહેવાનો મુદ્દો એ છે કે તમે કોઈ પણ દેવી દેવતાની ભક્તિ કરો, બરાબર, ઉત્તમ એ કાર્ય, પણ ભક્તિ એવી કરો કેવી કે તમે જે કોઈ બી દેવી દેવતાને ભજતા હોય એ દેવી દેવતા પ્રસન્ન થવા જોઈએ, તો આ તમારી ભક્તિ સફળ રહે. બાકી આખી જિંદગી અમુક માણસોની જતી રહે, પણ ના તો એને ભક્તિનો સાર ખબર પડે કે ના કોઈ જાતનું એના જીવનમાં પરિવર્તન આવે છે. એ અમુક લોકો તો તમે જોજો કેવળ ખાલી છે ને, કેવળ ખાલી દીવા અગરબત્તી જ કરતા હશે. પણ મારું તો અહીંયા દોસ્તો કહેવાનું એ છે કે યદિ તમારી ભક્તિ એવી હોવી જોઈએ કે કોઈ પણ દેવી દેવતાને તમે ભજતા હોય તો એ દેવી દેવતા પ્રસન્ન થવા જોઈએ, અને એ યદિ પ્રસન્ન થાય ને તો તમારી ભક્તિ સફળ છે. બાકી એ તમારી ભક્તિમાં એટલું બલ નહીં કે યદિ એ પ્રસન્ન થઈ શકે તો એ ભક્તિ વ્યર્થ છે દોસ્તો. તો આજે મારી જોડે એક જ્ઞાન છે કેવું કે હું તમને જેવું કહું ને એ રીતે યદિ તમે ભક્તિ કરશો ને તો કોઈ બી દેવી દેવતા કોઈ પણ અવશ્ય પ્રસન્ન થશે. હવે દોસ્તો, કે તમે દીવા અગરબત્તી કરો, બરાબર છે, પણ દોસ્તો એ દીવા અગરબત્તી કરીને પછી શું કરો ખબર? જગતની અંદર કોઈ બી ભૂખ્યો વ્યક્તિ હોય તો એને એ રીતે ભોજન કરાવો કે તમે યદિ માતાજીની ભક્તિ કરતા હોય ને તો કે અમારી માતાજી છે એમ કરીને તમે એને ભોજન ખવડાવો. કોઈ તરસ્યો ઘરે આવે ને પાણી પીવા કે ગમે યાર રસ્તામાં તમે જતા હોય અને કોઈને તરસ લાગી તો દોસ્તો તમે એને હે ને પાણી એ રીતે પીવડાવજો કે તમે કોઈ પણ દેવી દેવતાને ભજતા હોય, માતાજીને ભજતા હોય ને તો એમ કહેવાનું કે અમારી માં હે એમ કરીને તમે એને પાણી પીવડાવો. અને એટલા શ્રદ્ધા ભાવથી પીવડાવો કે જે રીતે તમે પૂજા કરવા બેહો ને જ્યારે તમારો શ્રદ્ધા સમર્પણ ભાવ હોય છે ને એના કરતાં ડબલ ભાવ કરીને આ કાર્ય કરો. બીજી વસ્તુ દોસ્તો કે જગતની અંદર તમે જોજો લોકો ભક્તિ તો કરે છે દોસ્તો ખાલી દીવા અગરબત્તી, પછી સંસારમાં તમે જોજો તમે હિંસા ફેલાવશો, તમે કોકને કષ્ટ આલશો, કોઈની નિંદા, કોઈની ખોદણી, કોઈની ઈર્ખા, યદિ આ બધું તમે કરતા હશો તો તમે આખી જિંદગી જતી રહેશે ને તો તમારી ભક્તિ કુદાળો સફળ થશે નહીં. દોસ્તો મારું તો કહેવાનું એ છે કે કોઈ હરેક દેવી દેવતાને તમે યદિ દીવા અગરબત્તી એ ઘરે નહીં કરો ને, ખાલી તમે હે ને બહાર ગમે જ્યાં હોય બને એટલું દાન કરો. કે રીતે
કે એવું સમજીને દાન કરો કે આજે હું સેવા કરું છું ને, ગમે આ કોઈ બી ગરીબની તમે સહાયતા કરો, કોઈ બી ગૌ હે ગૌની બી સેવા કરો, તમારે બને એટલું દોસ્તો, પણ એ સેવા એ રીતે કરો કે આજ હું શિવ ભગત છું તો મને ખબર છે કે મારે શિવની સેવા કેવી રીતે કરવી પડે. દોસ્તો મારે મંદિરે જવાની બી આવશ્યકતા નહીં. કેમ કે મને ખબર છે કે સંસારના કણ કણની અંદર એક જ છે, શિવ વસે. તો દોસ્તો હવે આપણને એટલી ખબર છે કે જગતના કણ કણમાં શિવ વસે છે, તો બને એટલી સેવા કરો, સત્કાર કરો અને બને એટલી કોકની સહાયતા કરો, બને એટલું કોકને બધી રીતે સેવા એટલી કરો દોસ્તો કે, અને એ સેવા એ ભાવથી કરો કે આ હું સ્વયં શિવની સેવા કરું. તો દોસ્તો તમારી ભક્તિ જે રહે ને એ કેવી પોકશે ખબર? એ તમે જે કોઈ બી દેવી દેવતાના ભજતા હશો ને એ ડાયરેક્ટ કેવી પોકશે ખબર? એ ટૂંક સમયની અંદર હે ને તમારા જીવનમાં તમે જોજો કે કેટલું પરિવર્તન આવ્યું. અને દોસ્તો ભક્તિ એક વિષય એવો છે કે એના માટે રોજે રોજ અભ્યાસ કરવો પડે. અભ્યાસ એટલે તમારા કર્મોની અંદર તમે સેવા ભાવ લાવી નાખો. કેવો એક દિવસ ખાલી ના જોવું જોઈએ કે આજે મેં કોઈની સેવા કરી નહીં, ભલે તમારે બને એટલી. કેવી કે તમારી જોડે ભલે ધન નહીં તો તમે કોઈ ગરીબ આદમી છે, કોઈ બી વ્યક્તિ છે, કોઈની સહાયતા કરી લો, કોકને કષ્ટમાંથી બહાર કાઢો, કોકનું દુઃખ હરો, કોકને ટેન્શન હોય તો એને દિલાસો દો. જેટલી બને એટલી સેવા કરો. સેવા માટે એવી જરૂર નહીં, નકર અત્યારે ઘણા લોકો એવું કહે કે મારી જોડે તો ધન હે નહીં, હું કાંથી સેવા કરું. પણ ના દોસ્તો એવું નહીં. यदि તમારી ભાવના સાચી હોય ને તો તમારે ધનની આવશ્યકતા નહીં. અને આ રીતે તમે સેવા કરશો ને તો કોઈ પણ દેવી દેવતા તમારી પર એટલા પ્રસન્ન થશે, એટલા ખુશ થઈ જશે કે દોસ્તો થોડાક ટાઈમમાં તમારા જીવનમાં જોજો પરિવર્તન આવી જાય. તમારા જીવનમાં તો પરિવર્તન આવશે, પણ તમારા ઘરની અંદર તમારા સામીપ્યમાં એટલે તમારા સગા સંબંધી હરેક વ્યક્તિમાં તમે જોજો કે પરિવર્તન આવશે. અને દોસ્તો અત્યારે બધા એમ કે આ કલયુગ સમય ચાલે અને કે અત્યારે પણ દોસ્તો યદિ ભક્તિ કરવી હોય ને તો સૌથી શ્રેષ્ઠ ને ઉત્તમ સમય આ કલયુગ. કેમ કે તમે એવું માની લો કે સતયુગની અંદર તો શું એ 99% બધા ભક્તિ જ કરતા હોય, તો એ સમયે ભગવાનને પ્રસન્ન કરવા કઠિનાઈ થાય. અને અત્યારે 90% ધર્મ ચાલે અને 10% સત્યના માર્ગે માણસો હાલે ભક્તિને માને. તો દોસ્તો આ ટાઈમ એવો હોય કેવો કે તમે આ જન્મની અંદર તમારું એવું કલ્યાણ કરો કે તમારા યુગોના જન્મ બી સફળ થઈ જાય. તો દોસ્તો મારી જોડે એક આ થોડુંક નોલેજ હતું, થોડુંક જ્ઞાન હતું કે આ ભક્તિનો વિષય એટલો દુર્લભ છે અને એટલો સુંદર છે દોસ્તો કે ભક્તિ એવી હોવી જોઈએ આમ દૃઢ સંકલ્પથી. કેવી કે જગતની અંદર આમ થવું જોઈએ ના બાકી છે તો ભગત આ જબરજસ્ત. કેમ કે તમારી ભક્તિની સુંદરતા યદિ કોઈ જુએ ને અને દોસ્તો એ સુંદરતા કેવળ તનની આંખોથી તમને દેખાશે નહીં, યદિ મનની આંખોથી તમે જોશો ને તો એનું એટલું સુંદર ને એટલું દિવ્ય રૂપ તમને દેખાશે દોસ્તો કે તમને એમ થશે કે ના બાકી. અને મનથી તમારે જોવી હોય ને કોઈ પણની ભક્તિ દોસ્તો તો એના કર્મ જોવાના, એના કૃત્ય કેવા છે. બાકી હા કૃત્યથી તમને દેખાઈ આવશે દીવાજુ કે ભાઈ આ કેટલો દિવ્ય માણસ છે, કેટલી આની સુંદરતા છે. અને એ સુંદરતા રહીને દોસ્તો તમને અવશ્ય જોવા મળશે. હા પણ મનની આંખોથી જોશો ને તો જોવા મળશે, બાકી તનની આંખોથી જોવા જશો ને તો તમને ના તો ભગવાન જોવા મળશે ના એ ભક્તનો પ્રેમ દેખાશે. બસ દોસ્તો એક આ થોડુંક મારી જોડે એક નોલેજ હતું, એક જ્ઞાન હતું, તો આ જગતમાં હું બાટી રહ્યો. હર હર મહાદેવ.